ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લીંબડી પંથકના 7 થી વધુ ગામો તેમજ ચુડા પંથકમાં 10 થી વધુ ગામોમાં કોઝવે તૂટતા કેટલાક ગામો બન્યા સંપર્ક વિહોણા। લીંબડી તાલુકાના રામરાજપરથી જાંબુ જતા વચ્ચે આવેલ કોઝવે ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો। ઝાલાવાડમાં પ્રથમ વરસાદમાં જ નળકાંઠાના ગામડાઓમાં તરાજી સર્જાઈ છે। સુરેન્દ્રનગરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધૂળી ધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે નદીમાં પાણી છોડવામાં આવતા જેના પાણી નળકાંઠાના જાંબુ અને રામરાજપર વચ્ચેનો કોઝવે પર ગળાડૂબ પાણી ફરી વળતા જાંબુ, ભથાણ, પરાલી, રોજાસર, મૂળ, બાવડા, ભથાણ, પરનાળા સહિતના ગામડાઓમાં હાલમાં સંપર્ક વિહોણા બન્યા છે। જ્યારે ચુડા પંથકમાં ભારે વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા, વીજ પુરવઠો ઠપ થયો, તંત્ર દોડતું થયું। ચુડાનો વાસર ડેમ ઓવરફ્લો થયો, પાણી છોડવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસ્યા। ચુડા તાલુકાના ઝીંઝાવદર, છતરિયાળ, વેડાવદર, રામદેવગઢ, ગોખરવાડા ગામો સંપર્ક વિહોણા બનતા તંત્ર દોડતું થયું હતું। ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ચુડા અસરગ્રસ્ત ગામડાઓમાં લોકો સાથેને તાલુકા પંચાયત ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી અને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં સૂચનાઓ આપવામાં આવી હતી। મારું નામ અકબરભાઈ નુરાભાઈ સંગરિયાત છે। હું માજી તાલુકા પંચાયત સભ્ય લીંબડી છું અને હાલ મારા મધર સરપંચ શ્રી જાંબુ બિન હરીફ ચૂંટાયેલ છે। હું રાત્રિના 1 વાગ્યાથી અહીંયા રામરાજપર સાઈડ ફસાયેલો છું અને જાંબુ જઈ શકે તેવી પોઝિશન નથી। આ જાંબુ રામરાજપર વચ્ચે એક કોંઝવું આવેલું છે, એ કોંઝવાથી નથી માણા હાલીને જઈ શકતું કે નથી ગાડી જઈ શકતી એવી પરિસ્થિતિ છે। અમારી ઉપર ધોળી ધજા ડેમ અને નાયકા ડેમ આવેલો છે। નાયકા ડેમનું પાણી ઉપરથી છોડતા ધોળી ધજામાં આવે છે, ધોળી ધજામાંથી ભોગાવો નદીમાં આવે છે। ભોગાવો નદીના કાંઠા બહાર નીકળીને બધી જમીન નષ્ટ થઈ ગઈ છે। પાક ધોવાણ, પાક નુકસાની તથા ખેડૂતોને બહુ મોટું નુકસાન મોટા પાયે થયેલું છે કે એનો આંક ના કરી શકાય એવું નુકસાન થયેલું છે। અને રસ્તો પણ બ્લોક થઈ ગયેલો છે। 10 ગામને જોડતો રસ્તો છે। જાંબુ, રામરાજપર, રળોલ, આપણે પેલો સિયાણી, ભથાણ, પરાલી, મૂળબાવળા બધે જતો રસ્તો છે અને ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે। આનું વળતર આપવા સરકારને અમારી માંગ છે। ખાસ તો ચુડા તાલુકામાં તો સમગ્ર આખા ગુજરાતમાં વરસાદનું વાતાવરણ શરૂ થઈ ગયું છે। પ્રથમ તબક્કામાં જ બધી જ જગ્યાએ પૂરતો વરસાદ, ખેડૂતો રાજી થાય એવો વરસાદ પડ્યો છે। એની સાથે સાથે મારો મત વિસ્તાર છે ચુડા, લીંબડી અને સાયલા। એ મત વિસ્તારમાં ચુડા અને સાયલામાં વધારે વરસાદ છે। એક સાથે સીધો 5-1 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે સ્વાભાવિક છે પાણી આવે એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી ઊભી થાય। એના નિમિત્તે તાત્કાલિક તંત્રને જાણ થઈ, જીબીના અધિકારીઓ હાજર છે, મામલતદાર સાહેબ હાજર છે, પીએસઆઈ સાહેબ હાજર છે, ટીડીઓ શ્રી હાજર છે, અમારા તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પંચાયત હોય, કારોબારી હોય, મંડળના પ્રમુખ હોય, અમારા સૌ કાર્યકર્તા અને ગામજનો। આ પંચાયત છે એટલે પંચાયતના પ્રશ્નો સ્વાભાવિક છે હોય, પણ તાત્કાલિક લાઇટની વ્યવસ્થા રાત્રે કરી દીધી। પાણી રાત્રે વધારે હતું એ માટે રાત્રે અમે જેની સાથે વાતચીત કરતા હતા, જેથી ધીમે ધીમે ઉતરશે ત્યારે આખી ગામની પરિસ્થિતિ જોઈ ફોનથી એમને પૂછ્યું રાત્રે, તો કીધું સવારે હું આવું છું। તો સવારે આવ્યા પછી પાણી ઘણું બધું ઓછરી એટલે કે ઓછું થઈ ગયું હતું, પણ તંત્ર સાથે બેઠક કરી ત્યારે તંત્ર સાથે જીબીના પ્રશ્નો હતા। નાની મોટી દિવાલ ના હોય, ક્યાંક પાણી આવ્યું હોય એટલે તોડ્યું હોય, સિંચાઈનો અમારા બાજુમાં ઝીંઝાવદર ગામ છે ત્યાં ડેમ છે એ તૂટ્યો છે, તો એનું પણ અમે તંત્રને સિંચાઈને જાણ કરી છે। સિંચાઈ ચેરમેનને પણ સાથે ફોન ઉપર મેં વાત કરી છે। ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ પણ મારા વિસ્તારના આખા જિલ્લા માટે પૂછતા હશે, પણ મને પણ કીધું કે કિરીટજી તમારા વિસ્તારમાં કોઈ હોય તો એવી જાણકારી અમને કોઈ આપજો તો અમે તંત્રને કહી શકીએ, પણ એ કહેવાની જરૂર ન પડી। તંત્ર જ અહીં હાજર છે એટલે બધા જ વિભાગના અધિકારીઓ, અમારા સૌ કાર્યકર્તાની ટીમ અહીં ચૂડા આવ્યા, અમે વિઝિટ કરી અને બધાએ નાનું મોટું કામ કર્યું છે। હજી જે કંઈ કામ બાકી હશે એ ઝડપથી અત્યારે અમે ચોમાસા પૂરતા જે કરવાના છે એની પ્રાયોરિટી આપી અને અમે કામ કરવાના છે। નળકા જાંબુ ને ભથાણ વચ્ચે કોઝવે તૂટી ગયો છે, ત્યાં પાણી ભરાણું છે। 7 ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે એવું કહેવામાં આવ્યું છે, તો સાહેબ આ બાબતે આપણે કોઈ કાર્યવાહી? મને ત્યાં અકબર છે અત્યારે જ્યાં તાલુકા પંચાયત અમારા ડેલિગેટ હતા, માજી સરપંચ પણ છે, આગેવાન છે, પણ સિયાણી અને જાંબુના જે 7 ગામનો મને પ્રશ્ન આવ્યો હતો। એક આપણો નવો સિયાણી બ્રિજ બન્યો છે, એનાથી થોડા આગળથી પંપ પાસે ત્યાં ઉપરથી પણ પાણી જતું હતું। સ્વાભાવિક છે પાણી એની જગ્યા કરી લે, પણ અત્યારે ઓછું થઈ ગયું છે ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। એની આગળ ત્યાં તૂટી ગયો છે, ત્યાં પણ બધા લોકો કાર્યકર્તાઓ આગેવાનો ગયા હતા, ત્યાંથી મને જાણકારી મળી છે કે અહીંયા પણ વધારે નુકસાન થયું છે। તો એ ગામનો જે 7 ગામનો સંપર્ક છે એ તાત્કાલિક સંપર્ક થાય એવી વ્યવસ્થા તંત્ર અને કામગીરી કરી રહ્યા છે એવી સૂચના આપી છે।